સરકારી જાહેરાતોની કાગળ પરના ઘોડાદોડ અને ધરતીપુત્રોના ખેતરમાં પથરાયેલી વાસ્તવિકતા વચ્ચેનો તફાવત આજે વાવથરા જિલ્લાના લાખણી અને દિયોદર તાલુકામાં છતો થયો છે. એક તરફ મેઘરાજાએ મોં ફેરવી લીધું છે તો બીજી તરફ જમીનના તળ ઊંડા ઉતરી જતા ખેડૂતોના મુરઝાતા વાવેતર પર આકાશી અને પાતાળી એમ બેવડો ફટકો પડ્યો છે. વિદેશની ધરતી પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની મોટી જાહેરાત તો કરી દીધી, પણ એ જાહેરાત ચાંગા પમ્પિંગ સ્ટેશનના દરવાજે આવીને અટકી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. ચાંગા ખાતેથી માત્ર 2 જ પંપ ચાલુ રાખવામાં આવતા છેવાડાના લાખણી અને દિયોદરના ખેતરો સુધી પાણીનું એક ટીપું પણ પહોંચ્યું નથી, જેના કારણે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. તરસ્યા ખેતરો અને સૂકાતા પાકને જોઈને લાચાર બનેલા ધરતીપુત્રો આજે રણચંડી બનીને વાસણા ગામે કેનાલના કિનારે એકઠા થયા હતા. તેમણે હાથમાં ઢોલ અને મંજીરા લઈને તંત્રની કુંભકર્ણી નિંદ્રા ઉડાડવા માટે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો અને જય જવાન જય કિસાનના ગગનભેદી નારાઓથી સમગ્ર કેનાલ વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. ખેડૂતોની આંખોમાં આક્રોશ અને હૃદયમાં પોતાના પાકને બચાવવાની તડપ સ્પષ્ટ દેખાઈ રહી છે. મોંઘાદાટ બિયારણ, ખાતર અને રાત દિવસની મહેનત પાણી વિના એળે જ જવાની ભીતિથી ખેડૂતોનું લોહી ઉકળી ઉઠ્યું છે. શાસકોની જાહેરાતો માત્ર કાગળ પર જ રહે છે અને છેવાડાનો ખેડૂત તરસ્યો જ રહી જાય છે તેવો આક્ષેપ કરીને રોષે ભરાયેલા ધરતીપુત્રોએ આ તંત્ર સામે બાયો ચઢાવી છે. હવે અમારી માગણી હતી, સરકારશ્રીએ જાહેરાત કરી હતી માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ કે 20 તારીખે સુજલામ સુફલામમાં પૂરતું ખેડૂતોને પાણી મળી રહેશે. એના અનુસંધાને અમારા વિસ્તારના ખેડૂતો ખુશ હતા, પણ અમને પૂરું પાણી મળ્યું નથી. આજે 25 તારીખ થઈ પણ અમારી સુજલામ સુફલામમાં પાણી છોડેલું નથી. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને હાથ પંપની વ્યવસ્થા છે, તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામમાં પાણી નાખે તો અમને પાણી મળી રહે. એટલે અમે અત્યારે રજૂઆત કરવા માટે અને સરકારને બતાવવા માટે કે સુજલામ સુફલામમાં અમને પાણી મળેલું નથી, અમારો પાક બળેલો છે, તાત્કાલિક સુજલામ સુફલામમાં 6 પંપ ચાલુ કરે એવી અમારી માગણી છે. જો આવતા સમયની અંદર, ટૂંક સમયની અંદર સુજલામ સુફલામમાં પાણી છોડવામાં પૂરતું નહીં આવે તો આંદોલન થશે. આની જવાબદારી સરકારશ્રીને રહેશે, કારણ કે પાણી વગર ચાલે એવું નથી, અમારો પાક બળે છે. જય જવાન જય કિસાન. ચોમાસાની ઋતુમાં વરસાદે દાખવેલી ખેંચ અને ભૂગર્ભ જળના સતત ઊંડા જતા સ્તરને કારણે પૂર્વ પટ્ટાના આખાય વિસ્તારમાં સિંચાઈ માટે ભારે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં ઉભેલો પાક હવે પાણી વિના કરમાવા લાગ્યો છે અને ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે. જો તાત્કાલિક ધોરણે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી વધારાના પંપ ચાલુ કરીને સુજલામ સુફલામ કેનાલમાં છેવાડા સુધી પૂરતા વહેણ સાથે પાણી છોડવામાં નહીં આવે તો મુરઝાતો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જશે. તંત્રની આ નિષ્કાળજી સામે હવે આક્રોશની જ્વાળા વધુ ભડકી રહી છે. હવે અમારે ખેડૂતોનું કહેવું એમ છે કે હાલ મગફળી બળે છે અને વરસાદ ખેંચાયેલો છે, એટલે તાત્કાલિક ખેડૂતોને પાણી આપે તો આ પાક બચે એમ છે. અને હાલમાં આ વાસણા ઊભા છો પાણી આવ્યો નથી. 2 પંપનું પાણી ચાલુ છે પણ 2 પંપ સારું કોઈ લાખણી પોકવાનો નથી. એટલે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ તાત્કાલિક સુજલામ સુફલામમાં 5 પંપનું પાણી નાખો તો મારે લાખણી સુધી પાણી પોકે એમ છે, નકે કોઈ પોકે એમ નથી. અને કેશાજી ચૌહાણને પણ કીધેલો છે કે સાહેબ તમે પાણી આલો અમારા ખેડૂતોને, અમારે કોઈ જૂતો નથી. તો કેશાજી ચૌહાણે કોઈ હજી અમને હાક ના કોઈ કીધું નથી. એટલે અમારે એક માગણી છે કે સુજલામ સુફલામમાં હેમિંગ ચાલુ રહેવી જોઈએ. એટલે વરસાદ થોડું થાય કે ઘણું થાય, આ સુજલામ સુફલામ બંધ રહેવી જોઈએ. એ જ અમારી ખેડૂતોની મોગ છે અને દિવસે ને દિવસે પણ તળ ઊંડા જાય છે. જય જવાન જય કિસાન. જો તંત્ર દ્વારા અહંકાર છોડીને તાત્કાલિક ધોરણે વધારાના પંપ ચાલુ કરી સુજલામ સુફલામ કેનાલમાં છેવાડા સુધી પૂરતું પાણી પહોંચાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શન માત્ર ઢોલ વગાડવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આખાય પંથકમાં ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે. શાંતિલાલ સુથાર, BK ન્યૂઝ ચેનલ, લાખણી.